પપ્પા હવે હું એમની જોડે એક પણ સેકન્ડ નથી રહેવાની. હવે તો હું અહીંયા જ રહેવાની છું અને તમને પણ મારું જો અહીંયા રહેવાનું નહીં ગમતું હોય ને તો તમે પણ મને કહી દેજો. હું ભાડાના ઘરમાં જઈને રહીશ પણ હું એમની જોડે તો એક પણ સેકન્ડ નહીં રહું. દીકરા તું આમ નાના નાના ઝઘડામાં ઘરે આવી જઈશ તો કેમ હાલશે? આ કઈ નાના નાના ઝઘડા નથી, રોજનું થઈ ગયું છે. દીકરા જીવનમાં નાના મોટા ઝઘડા તો દરેક ઘરમાં થતા હોય. એનો મતલબ એવો થોડો હોય કે આપણે નાના મોટા ઝઘડામાં આપણા પિયર જતા રહીએ. તું કેટલી વાર આવશે પિયર? તને ખબર છે ને દીકરા, તારી મમ્મી જોડે મારો પણ કેટલો બધો ઝઘડો થતો હતો. તો શું એના પિયર જતી રહી? હા પપ્પા, મમ્મી તો ક્યારેય ઘર છોડીને નથી ગયા. એમને તો તમને જ ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. હવે હું પણ એવું જ કરું એમ ને? અરે પપ્પાજી આ બધું શું છે? તું અમારી વાત છોડ, તું તારી વાત કર ને. અરે પણ તમે મારી વાત તો સાંભળો. તમે તો ચૂપ જ રહેજો. હવે અહીંયા તો હું જ બોલીશ, ઘરે તો એક તો બોલવા નથી દેતા તમે. તમને ખબર છે પપ્પા, લગ્ન પછી તો મારી એકેય વાત નથી સાંભળતા. એ જે કહે તે સાચું અને હું જે કહું તે ખોટું, અને બધી જ બાબતમાં મને ટોક ટોક જ કર્યા કરે અને બધી જ વાત જે કઈ કે એમને કરું ને તે બધી વાતમાં ના ના જ કહ્યા કરે મને. મારી વાત તો કોઈ સાંભળવા રાજી જ નહીં હોય. બોલો, બસ એમને જે કીધું હોય ને તે જ મારે કરવાનું. આ કઈ રીત છે? આવું શું સાંભળું છું કુમાર? શું મારી દીકરી કહે છે એ વાત સાચી છે? હા પપ્પાજી વાત સાચી છે, પણ તમે મારી વાત તો સાંભળો. હવે તમે ચૂપ રહો. અમારી દીકરી મને જે કહે છે એ મને સાંભળવા દો. બોલ તો દીકરા, આજની મેટરમાં શું થયું કે તું સીધી આ ઘરે ચાલી આવી? કઈ નહીં પપ્પા, આજે મેં ખાલી એટલું કીધું કે અમારા બેડરૂમમાં તમારા પપ્પાનો હાર સાથે ફોટો લાગી શકે છે તો મારા પપ્પાનો કેમ નહીં? તેમાં મને ના પાડી દીધી. ભગવાન કુમાર, પપ્પા કુમાર, પપ્પા! મને ફોન કરો, કુમાર, પપ્પા શું થયું? કુમાર. લાગે છે તારી ઈચ્છા પૂરી થઈ ગઈ. હાર સાથે ફોટો, હાર સાથે ફોટો. કઈ દિમાગ બિમાગ ચાલે છે? હાર સાથે ફોટો શું આવે? હાર સાથે ફોટો? આ પપ્પાને એમ્બ્યુલન્સ બોલાવી પડે હવે. માનો મળે ને ત્યારે હાર સાથે ફોટો લાગે, એના પહેલા નહીં લાગે. એની મૂર્તિ ચલાવ.